बोलो श्री प्राणनाथ प्यारे की जय। वली वचन सुहामणा वली वर्णवनी विद विद वली वर्णवनी विद विद। हमारा महावती प्राणनाथ जी कहता था कि આપના સ્વયં હૃદયમાં પરમધામની પાંચ શક્તિ વિરાજમાન થઈ સાક્ષાત સદગુરુના દર્શન થવા લાગ્યા અને એ જ ક્ષણે કહેવાતી વાણી જાણે સદગુરુ નિજાનંદ સ્વામી બોલી રહ્યા છે। તેહ જ વાણી ને તેહ જ ચર્ચા પ્રેમ તણી રસાલ એ જ આનંદ પુનઃ પ્રગટવા લાગ્યો। અને જ્યારે હવે પ્રાણનાથજી બોલતા હતા ને તો સુંદર સાથ એવી અનુભૂતિ કરતા કે પરમધામમાં રાજજી બોલી રહ્યા છે। સદગુરુ જેવો મીઠો મધુરો અવાજ છે, એ જ લહેકો એ જ બોલવાની એમની રીત, એ જ પ્રેમના છાંટણા। અને ત્યારે એટલે કે છે વલી વચન સોહામણા વલી વર્ણવની વિધ વિધ। પોતાના વચન તો એટલા સોહામણા હતા કે પણ વર્ણન કરવાની જે રીત હતી ને એ બિલકુલ સેમ કોપી આપણી કે આજ જો ઘણા બધા ગુરુ શિષ્યોમાં દેખાશે ગુરુજીની જેવી સ્ટાઇલ હોય ને તો એમના તૈયાર કરેલા શિષ્યોમાં પણ બિલકુલ એની ઝેરોક્સ કોપી, એના જેવા જ અવાજ, એના જેવો ઢાળ, એના જેવા રાગમાં, એવા જ અવાજમાં એવી જ રીતે સમજાવવાની ટેકનિક હોય છે। તો અહીં પણ પ્રાણનાથજીમાં સંપૂર્ણ સદગુરુની રીત દેખાવા લાગી। વળી વર્ણવની વિધ વિધ આવ્યા તે આનંદ અતિ ઘણે। અને ત્યારે સદગુરુના આવ્યાથી સ્વયં ઇન્દ્રાવતીને આનંદ થાય છે। જયરામ કંસારાને એમના સમયમાં, એમના મકાનમાં, એમની હવેલીમાં અનંત ભક્તજન સુંદર સાતા અનેકની આત્મા જાગી છે। ત્યાં એ સર્વને આનંદ થવા લાગ્યો। કયો આનંદ? એ પરમધામનો આનંદ। અને એટલે જ એમણે તારતમ મંત્રમાં લખવું પડ્યું, એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગના નાથ જબ એ સુખ અંગ में આવી તબ છૂટ જાય વિકાર આયો આનંદ અખંડ ઘર કો ધણી અક્ષરાતીત પ્રથા। એ સાક્ષાત રાજ્યની અનુભૂતિ થવાની હતી। એટલે કે છે આવ્યા તે આનંદ અતિ ઘણે અને ધણીના પ્રગટ થતા અતિ આનંદ થવા લાગ્યો। મહેચલ એટલે અખંડ, વિધ એટલે સંપત્તિ। ધણી સાક્ષાત પ્રગટ્યા અને પ્રગટ્યા એટલું જ નહીં, લાવ્યા તે મહેચલ વિધ અખંડ સુખ અને સંપત્તિ જ્ઞાન લઈને આવ્યા છે। આ પરમધામનું દિવ્ય જ્ઞાન 25 પક્ષની લીલાઓ, 15 દિવસ અજવાળિયાના, 15 દિવસ અમાસ કૃષ્ણ પક્ષના દિવસની લીલા, રાત્રિની લીલા, નવભૌમની લીલા, 10મી આકાશની લીલા અને અષ્ટપ્રહર દિન 64 ઘડિયા પરમધામની જે નિરતની લીલાઓ છે ને તો દેવચંદ્રજી મહારાજે જેવું વર્ણન કરતા હતા એ સર્વ અહીં લાવ્યા તે નિધ નેચલ। આ બધી જ અખંડ સુખની વાતો લઈ પ્રાણનાથજી મહારાજ પોતે પ્રગટ થયા। દિયે સાથ ને સાથ પરમધામનું નિર્મલ વર્ણન સંભળાવીને સુંદર સાથજીને એનાથી સાર એટલે અહીં બેસી ઈઠી બેઠી કર જાગે ધામ પૂરણ મનોરથ હોય સબકા। કેવી રીતે પરમધામના સુખ અહીં લઈ શકાય એનું વર્ણન બતાવ્યું। આ પરમધામને જ્ઞાનને આ જગતથી દુઃખી થઈ ગયું, ખીન થઈ ગયેલું, તૂટી ફૂટી ગયેલું હૃદય નહીં સ્વીકારી શકે। કોમળ હૃદય જોઈએ। બ્રહ્મ સૃષ્ટિની એક એક ચાલ કોમળ છે। પરમધામના જ્ઞાનને પચાવ બરાબર મન શાંત હોય। ચિંતાગ્રસ્ત માણસ ભક્તિ ન કરી શકે। ચિંતા અને ચિંતા બેવ બાળે। ચિંતા એટલે કરે છે કે એને વિશ્વાસ નથી। સાચો ભક્ત છે, સાચી બ્રહ્મ સૃષ્ટિ છે, રાજ્ય પર વિશ્વાસ છે, તેના હૃદયમાં દુઃખ અને ચિંતા નહીં હોય। તો દુઃખ અને ચિંતા ન હોય એવાના હૃદય કોમળ હોય। તો કોમળ ચિત્ત કરી દીજીએ। મન શાંત થાય ત્યારે ભક્તિ કરવા માટે બેસો। અને તો એ જ્ઞાન હૃદયમાં નિર્ધાર કાયમ માટે ટકશે, સમજણમાં આવશે।
25 પક્ષ છે આપણા. સુંદર સાદજીને યાદ કરાવ્યું આપણું ઘર હિંમતનગર, સુરત, નડિયાદ, અમદાવાદ, વડોદરા એ નથી. આપણા ઘર મૂળ ક્યાં છે? પરમધામ, જ્યાં 25 પક્ષ છે. 25 પક્ષ છે આપણા. ત્યાં આપણે રાત દિવસ ઝીલતા હતા. ક્યાં જુમનાજીમાં, ક્યાં હોજકોસરમાં, ક્યાં બડી રાંગમાં, ક્યાં છોટી રાંગમાં, ક્યાં મહાવરમાં, ક્યાં તારકમાં, ક્યાં ખડોકલીમાં, ક્યાં ધપાચમુદ્રામાં જે લીલાઓ કરી છે યાદ કરાવે છે. અને તમારી આત્મા ભલે સંસારની અંદર આવી છે, પણ આજ આત્મ જ્ઞાનથી જાગી જાય ને તો પર આત્મ આજ પણ પરમધામની અંદર એ આનંદને લઈ શકશે. એટલે પહેલું યાદ કરાવ્યું 25 પક્ષ છે આપણા. એ બ્રહ્મ સૃષ્ટિ સિવાય 25 પક્ષનો આનંદ કોઈ લઈ શકવાનો નથી. એમાં તમે આનંદ કરો. 24 કલાક તમે એના સ્મરણ. તમે માછલું કેવડાવતા હોય ને પોતાની જાતને તો એ કહેજો હું માછલી ખરી પણ હોજકોસર તલાવની. બોલો શ્રી પ્રાણનાથ. સુંદર દ્રષ્ટાંત લીધા છે. તેમાં કીજે રંગ વિલાસ. પરમધામના સુખ ત્યાં છે, એ ચેતના ત્યાં છે, આનંદ છે, એ નૂરમય ભૂમિકા છે. શ્રીજી મહારાજે પ્રગટ કીધું. આજ દિન સુધી આ વાત કોઈ પણ અંશ કલા અવતાર નથી કહી શક્યા. પણ બ્રહ્મ સૃષ્ટિને કારણે આ સંસારમાં આવ્યા અને આ તારતમ્ય જ્ઞાનથી પ્રગટ કયા પાદરા. પાદરા એટલે સીધે સીધું પરમધામમાં સુરતા લગાવો. તમે ભલે સંસારમાં બેઠા છો પણ તમારું લક્ષ્ય ક્યાં હોવું જોઈએ? તો કે છે સુરતા એકે રાખીએ મૂળ મિલાવા માહે. જ્યાં આપણે સૌ સખીઓ બેઠી છે પરમધામને યાદ કરાવો. તમારું લક્ષ્ય પરમધામ બનાવો. ચિંતન એનું કરો, મનન એનું કરો, વિચાર એનું કરો. એટલે કે છે પ્રગટ કયા છે પાદરા. જેને જેને પરમધામ, એનો સુખ, એનો આનંદ, અખંડ મુક્તિ અને ધણીના ચરણ અથવા તો સચ્ચિદાનંદમાં ભળવું છે ને એમને કે છે તમે ગ્રહજો સૌ સાથ. કોઈ એક વ્યક્તિ માટે ધણી નથી આવ્યા. જે જે સાથની ઈચ્છા છે તો એમણે આ પ્રમાણે ચાલવું પડશે. એ બ્રહ્મ સૃષ્ટિનું સાચું ધન પરમધામનું જ્ઞાન છે, પરમધામનું સ્મરણ છે. અહીં બોલી રહી છે ઇન્દ્રાવતી, પણ એમ નથી કહેતા હું કહું છું. એ કહે છે પર દીએ છે આધાર. આપણા આધાર, આપણા સદગુરુ, આપણા ધણી, આપણા રાજજી, આપણા શ્રી કૃષ્ણના રૂપે પ્રગટ થઈને આપણને જગાડી રહ્યા છે. બસ જેની આત્મા જાગી છે, જેને તારતમ મળ્યું છે, જેની પર સદગુરુ કૃપા થઈ છે, તો એને એક જ વસ્તુ યાદ રાખો, જે ક્ષણ પણ નકામી ન જાય. ના જાણે ઈન શ્વાસકો ફિર આવન હોય ન હોય રખે અદક્ષિણ તમે મુક્તા. મુક્તા એટલે રાજ્યને ક્ષણવાર માટે પણ છોડતા નહીં. એમના ચરણને પકડી રાખજો, એનું સ્મરણ કરજો. આપણા ખૂબ વાલેશ્રી છે, અતિ પ્રિય છે, આપણે પ્રેમ કરવા વાળા છે. તો એમ જેનું નામ ન લઈ શકાય તોય ભાવ વ્યક્ત કરવા હોય તો શબ્દ વપરાય છે વહાલો. આપણું અતિ પ્રિય હોય એને વહાલો કહેવામાં આવે છે. તો અહીં આપણા ધણી માટે પ્રાણનાથજીએ શબ્દ વાપર્યો છે. વાલો કહે છે વારંવાર. મારા નિજાનંદ સ્વામી સદગુરુ દેવચંદ્રજી મહારાજ એની અંદર બેઠેલા શ્યામા મહારાણી, એમના હૃદયમાં બેઠેલા રાજ્યનો જોશ, એ બધાય અમારા વહાલા છે. પરમધામના 25 પક્ષમાંથી કોઈ પણ લીલાનું સ્મરણ કરશો તો બધું જ રાજ્યનું સ્વરૂપ છે, બધું આનંદ સ્વરૂપ છે, બધું જ પરમધામની યાદ અપાવવા વાળું છે, અખંડ સુખ આપવા વાળું છે, રાજ્યમાં ભળાવી દેનારું છે. બ્રહ્મ સૃષ્ટિનો સાચો ધર્મ જે છે કે એને 24 કલાક ખાતે પીતે ઉઠે બેઠે સોવત સુપન જાગ્રત પર દમ ન છોડે માસુકો જાકી અસર હકર વિશ્વત હર પળે હર ક્ષણે પરમધામના કોઈ પણ પક્ષની અંદર જ રમ્યા કરવું, એ બ્રહ્મ સૃષ્ટિનો ધર્મ છે. ધર્મ પ્રણામી કે ધર્મ નિજાનંદ નથી. ધર્મ બ્રહ્મ સૃષ્ટિ વિશેની ચાલ ઓલ ફેલ હાલ ત્રણે ત્રણ પરમધામમાં જ રમ્યા કરતો હોય, એ એનો સાચો ધર્મ છે. બહુ અનમોલ પ્રસંગ આપ્યો છે. હવે આ વાત જો જીવનમાં સમજાઈ જાય ને તો રાજ્ય નિત્ય દર્શન આપે. રાજ્ય છે ક્યાં? તો પહેલા પ્રાણનાથજી આદેશ આપ્યો કે મને મૂર્તિમાં, ફોટામાં, વાઘામાં આની બધી શોધશો તો ક્યાંય નથી મળવા. હું નિત્ય પ્રત્યેક આત્માઓની પાસે સાક્ષાત સ્વરૂપે જાઉં છું. તો સાક્ષાત કોને કહેવાય? જે તમારી સાથે બોલી શકે,
તમારી સાથે વાત કરી શકે, તમારું સાંભળી શકે, તમારા દુઃખ દૂર કરી શકે, એમાં ભાગીદાર થઈ શકે, અને તમે ભૂલ કરો તો તમને વળી પણ શકે. તમે ન જાગવા ચાહતા હોય તો હાથ પકડીને ઢંઢોળીને લઈ જાય એવું સ્વરૂપ છે એનું નામ છે સાક્ષાત. તો કર્તવ્ય એ છે કે આપણે ચારે બાજુ હજારો ભક્તજનો, સુંદર સાત ગુરુઓ, સંતો, આચાર્યો, મહંતો, પંડિતો ને પરમહંસો પણ હોય, પણ એમાંથી શોધવું પડશે તમારે. ના જાણે ઇસ ઝુંડ મેં કોણ સુહાગીન હોય, કોણ એવી આત્મા છે કે જેમાં મને રાજ્યના દર્શન થઈ જાય, જેની અંદર તમને રાજ્યની અનુભૂતિ થવા લાગે ને, તો અનુભૂતિનું પ્રમાણ આપ્યું કેવા હશે? તો કે છે જેને દર્શને નેત્ર ઠરે. તેની ઓળખ કોણ રાજ્ય બનીને આવશે? તો કે છે જેને દર્શને નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ. અને જ્યારે બોલે ને તો હૃદયમાં જાણે એક એક શબ્દથી ટાઢક વળે, આ મારા માટે જ જ્ઞાન, કેટલું મધુર જ્ઞાન મને આપવા માટે એમણે કેટલા યત્ન કર્યા, તમે બીજા કોઈ ન હતા. તુમ સ્વરૂપ तुम में स्वरूप तुम ही स्वरूप के संग भेद तुम्हारो को लखे ब्रह्मानंद. ये स्वरूप તમારી પાસે આવે છે ને, એ વ્યક્તિના નામ સાથે, એના રૂપ સાથે ન જાઓ, એના સ્વરૂપને ઓળખો. કારણ કે પરમાત્મા કયા રૂપ આવશે તમારી પાસે દર્શન કરવા, દર્શન દેવા માટે? તો કે છે સ્વરૂપ સુંદર સંકુલ સકોમલ. તમને અનુકૂળ હશે એને સંકુલ કહેવાય. આપણને જે ગમતું હોય એવું રૂપ લઈને રાજ્ય આવશે. તો એ આવી જાય ને તો કદી છોડતા નહીં, પગ પકડી લેજો, એની સેવા કરજો. તો વાણીમાં કહ્યું સાક્ષાત તણી સેવા કીજીએ. બસ બીજી બધી વાતો બુદ્ધિમાં રાખજો, જ્ઞાન બુદ્ધિમાં રાખજો, હાથમાં રાખજો, કબાટમાં રાખજો, તિજોરીમાં રાખજો, પણ મરમ એટલે રહસ્ય એ તમારી બુદ્ધિમાં એક રહસ્ય રાખજો કે રાજ્ય રોજ મારી પાસે આવે છે કોઈક ના કોઈક સ્વરૂપે. એ સ્વરૂપ કોણ હતું, કોણ મને જગાડી રહ્યું છે, આ લીલા કોણ કરાવી રહ્યું છે? આ આખા પ્રકરણના સારરૂપ સાર શ્રી મહારાજ કહે છે. આજ જયરામ કંસારાને સાક્ષાત ઇન્દ્રાવતીના રૂપમાં રાજ્યના દર્શન થઈ રહ્યા છે. તમારું પણ લક્ષ્ય નક્કી હોય ને તો જયરામની જેમ તમને પણ સાક્ષાત દર્શન કરાવવાની ભૂમિકા બતાવી છે. હવે મન, બુદ્ધિ અને ચિત્ત, ચોથું છે અહંકાર. ચાર અંતઃકરણ છે. પાંચ તત્વ, 3 ગુણથી બનેલા શરીરમાં 10 ઇન્દ્રિય છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. ઇન્દ્રિયોથી કર્મ થાય છે, પણ મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર એટલે મન છે અજ્ઞાનતા વશ છે ત્યાં સુધી, ઈચ્છાઓ, જિજ્ઞાસાઓ, સમજણ વગેરે ત્યાં સુધી મનની છે. એમાં કોઈ માર્ગ નિશ્ચિત થઈ જાય ત્યારે ચિત્ત બને છે. એમાં સદગુરુનું જ્ઞાન ભળે છે ત્યારે બુદ્ધિ બને છે. અને બુદ્ધિ જ્યારે પ્રગટ થઈ ગઈ સાચા સમજણના રૂપમાં ઓળખાણ કરાવે છે ત્યારે અહંકાર એટલે કે હું બ્રહ્મ સૃષ્ટિ છું. તો અહીં ઘડી મન અને બુદ્ધિ એ બેવનો ઉપયોગ પૂર્ણ કરી દીધો, પણ હવે તમારે લક્ષ્ય બનાવવાનું છે મારે પરમધામ અને રાજ્યના દર્શન. તો એના માટે શબ્દ વાપરવો પડ્યો ચિત્ત ઉપર વળી ચાલીએ. આપણે અત્યારે ચાલીએ છીએ મનથી ચાલીએ છીએ. કદાચ ક્યાંક જઈએ ને, કદી ગયેલા નથી પણ કોઈની પાસે સાંભળેલી વાત હોય તો એને બુદ્ધિથી ગયા કહેવાય. પણ ચિત્ત કોને કહેવાય? સંપૂર્ણ વિશ્વાસ, મારું છે, મારે મેળવવાનું છે, મારું હતું જોતા જ ઓળખી જવું, એનું નામ છે ચિત્ત. તો ચિત્ત ઉપર વળી ચાલીએ. આપણા સદગુરુ ધામ ધણી શ્રી રાજ્યના જે વચનોને તમે શ્રવણ કરો તે શ્રવણ હવે મનથી નહીં, હવે ચિત્તથી અનુભવવાનો ઘડી આવી છે. એટલે ખાલી મનથી, મનને મનાવવા માટે આ જ્ઞાન નથી. કોકની આગળ પંડિતાઈથી બતાવવા માટે, ગોખી કાઢી ચોપાઈઓ બોલવા માટે ને સરસ શબ્દોમાં ગાવા માટેની આ વાણી નથી. આ બુદ્ધિનો વિષય નથી. આ ત્રીજો વિષય છે, ચિત્તમાં લેવાની છે, જે સ્વયં મને કામ લાગે, આમ પોતાને ફાયદો કરે. દુનિયાની વાત ન વિચારો. પહેલા તમે આ વાણીને તમે ચિત્ત ધરો, તમારા ચિત્તમાં લો કે આ જ્ઞાનની મહિમા શું છે, કેટલી તાકાત રહી છે, કોના માટે આ વિશે હું શું કરી રહ્યો છું. અહીં હું એટલે ઇન્દ્રાવતીની આત્મા. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ, મહાન બુદ્ધિના સાગર, એમણે પોતાના જીવનમાં અનુભવ કર્યા પછી કહે છે
મેં અનુભવ્યું છે એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો એ જે સુખ મને મળ્યું છે મારે બધાને વહેંચવું છે પણ બધાને કહે છે હું દ્રઢ કરીને કહું છું કે આ વાણી તમને આપું છું વાણીનું મંથન કરજો અને મંથનમાંથી તમારા માટે કર્તવ્ય કરશો ત્યારે સાર બની જશે અને સાર મેં કઈ સ્વત સુખ હે સો મેં નિર્ણય કરો નિર્ધાર તો હું કહું છું દ્રઢ કરી મન પોતાના મનમાં પાકું કરી લીધું છે હવે આ જ જ્ઞાન સંસારને બચાવવા વાળું છે એના આ સિવાય અન્ય કોઈ ઉપાય નથી. હવે સુંદર સાથ જ રાજ્યનું રૂપ બની ચૂક્યા છે ને તો પ્રાણનાથજીએ કે ઇન્દ્રાવતીની આત્મા એને દરેક આત્માની અંદર પરમધામના સ્વરૂપના દર્શન થાય છે તો આપ જયરામ કંસારાથી માંડી બધા જ સુંદર સાથી ઇન્દ્રાવતીની આત્મા 12,000 આત્માઓનું સ્મરણ કરે છે. કોઈ પ્રસંગે આવે છે તેજ કુંવર મહારાણી બધા સુંદર સાથની પ્રાણનાથજીની પરિક્રમા કરે છે, ચરણોમાં પ્રાર્થના કરે છે. દૈ પ્રદક્ષિણા અતિ ઘણી અહીં પરમધામની શ્યામા મહારાણી આનંદ સ્વરૂપા સખી શ્રી બાયુરાજ મહારાણી એટલા આનંદિત બન્યા કે આનંદના અવસરમાં પ્રાણનાથજીનું પૂર્ણ રૂપ પ્રગટ થઈ ચૂક્યું છે. પ્રાણનાથ તુમ સત્ય હો તુમસે ચલત જહાજ મેં આધીન કરની રહી બાહી ગ્રહે કી લાજ દોડતા આવી ધણીના ચરણોમાં મસ્તક ઝુકાવીને પ્રાર્થના કરી. પોતાના માટે કંઈ માંગવા નથી આવ્યા. આ પ્રશ્નનો ઉત્તર અહીં જ આપી દેશે. શું કરવા આવ્યા છે તો કે છે દૈ પ્રદક્ષિણા અતિ ઘણી કરું હું દંડવત પ્રણામ. હે ધણી આજ તમારી અંદર મેં પૂર્ણ દૈવત્વ 5 સ્વરૂપની શક્તિ જોઈ છે. હવે એક જ વાસ્તુ છે મારી એકલાની નહીં સર્વ સુંદર સાથની કામનાઓને તમારે પૂર્ણ કરવાની છે. એ તો દયા અને કરુણાની મૂર્તિ બાજીરાજ મહારાણી બોલી શકે કે મારા નહીં સૌ સાથના મનોરથ પૂરજો. હે ધામના ધણી હે પ્રાણનાથ હે રાજજી હે મારા સદગુરુ તમે બધાયના મનોરથ પૂર્ણ કરો એવી મારી હૃદયગત પ્રાર્થના છે. ઇન્દ્રાવતીની આત્મા બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથજીને પોતાના અનુભવ દ્વારા અંતમાં કહે છે પ્રકરણના અંત ચોપાઈમાં કે અગાઉ તમે મારા કેટલા બધા કાર્ય કર્યા. હબસા કારાગૃહમાં પણ આવ્યા, મને ફાંસીમાંથી પણ બચાવ્યો, ફૂલકુંવર સાથે મને બીજી વખત મિલાવ્યો, એમની સાથે વિયોગ કરાવ્યો, પણ હર પડે આપે આવીને મારા અનેક કામ કર્યા છે. એટલે કે છે મનના મનોરથ પૂરણ કીધા. અનેક દાખલાઓ યાદ કરાવ્યા, અનેક વાર ધણી તમે સાક્ષાત મારા હૃદયમાં આવીને કામ કરી રહ્યા છો. વારી જાઓ બસ મારા માટે કોઈ શબ્દો નથી. તન મન ધન અને જીવ બધું ધણી તને સમર્પિત છે. આ ઇન્દ્રાવતીની આત્મા અહીં પોતાના મહેરાજનો એટલે પુરુષપણેનો ભાવ ઘટી ચૂક્યો છે. હું કાંઈ જ નથી, મેરા મુझ में कुछ नहीं, जो कुछ है सो तोर, तेरा तुझको सौंपता क्या लागे है मोर. અહીં મહેરાજ ઠાकुरની વાણી નથી, આ પરમધામથી અવતરિત ઇન્દ્રાવતીની આત્મા જે ઇન્દ્રાવતીને દેવચંદ્રજી મહારાજે શોભા આપી હતી ને કહ્યું સાક્ષાત શ્રી ઇન્દ્રાવતી तारतम्य अवतार वासना होशी सो वलकसी इन वचनों की प्रकार ये इंद्रावती के से वारणे जाओ से इंद्रावती मारा आत्मना आधार, मारा आत्मना आधार. આપણે બધા સાથે આ ચોપાઈનું ગાન કરીશું. મનના મનોરથ પૂરણ કીધા મારા અનેક વાર વારણે જાય શ્રી ઇન્દ્રાવતી મારા તમના આધારે, મારા તમના આધાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. अथ श्री श्रीमुखवाणी तारतम सागर ग्रंथ रास किताब प्रकरण 1 चौपाई 84. આ પ્રકરણ સંપૂર્ણ થાય છે શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર પીપળાતા જગદીશચંદ્ર ભટ્ટ અને પરિવારમાં રાજેશ્રી ભટ્ટ અને અમારા હૃદયથી અંદર જેના સાથ એવા લાડીલા સુંદર સાથ પદ્માબેન પટેલ, સાથે સાથે મોના પટેલ ભાવસાર, બધા સુંદર સાથનો સર્વ સુંદર સાથજીને
પ્રથમ પ્રકરણના પૂર્ણાહુતિ નિમિત્તે કોટી કોટી પ્રણામ પ્રણામ.